તે પોતાની જગ્યાએ છે, પણ આ મારી વ્યક્તિગત લડાઈ છે અને આગામી વિધાનસભાની ચૂંટણી સાથે કોઈ જ લાગતું વળગતું નથી. મારે પક્ષ ભાજપ સાથે કોઈ સમસ્યા કે વાંધો પણ નથી, પરંતુ મારી અને મારા પરિવાર ઉપર જે ખોટા આક્ષેપો થયા છે તેની સામે ન્યાય મેળવવા માટે મારે લડવું જ પડશે. જો ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનું દબાણ આવશે તો અમે કોર્ટ સમક્ષ અમારો પક્ષ મજબૂતાઈથી મૂકીશું. આ અંગે મેં શહેર પ્રમુખ સાથે કોઈ ચર્ચા કરી નથી, પણ જો પાર્ટી પૂછશે તો હું મારો પક્ષ ચોક્કસ રજૂ કરીશ. જે આ કોર્ટની મેટર છે એનું અમને ધ્યાનમાં નહોતું. અમિતભાઈ સાથે અમિતભાઈ અમારા મિત્ર છે અને આમ જ બેઠેલા અને ચર્ચા થઈ. મેં અમિતભાઈને કીધું કે ભાઈ આવી રીતના આ કેસની અંદર કંઈક થઈ શકે એમ છે, આ રીતનું ચાલી રહ્યું છે. એટલે અમિતભાઈએ મને કીધું કે ભાઈ તમે તમારા બધા ડોક્યુમેન્ટ મને જે તે ફરિયાદ થઈ છે એના ડોક્યુમેન્ટ છે, જે બી થયું છે બધાના કાગળ મને આપો. એટલે જે એફઆરઆઈની કોપી હતી એ બધું મેં એમને આપ્યું અને એમને મને કીધું કે ટેકનિકલી આપણાથી આ રીતે આગળ વધાશે અને તમારે લડવું હશે તો તમારે લડાશે. અને આપણું પહેલેથી નક્કી જ હતું કે આ લડાઈ આપણે લડવાની જ છે. તો અમિતભાઈ જે પ્રમાણે અમને સલાહ આપી એ પ્રમાણે અમે આગળ વધ્યા છીએ. પ્રેસ કોન્ફરન્સ આજે બોલાવવા પાછળનો હેતુ એટલો છે કે વડોદરાના પ્રથમ નાગરિક જે તે વખતના નિલેશભાઈ રાઠોડની ઉપર જે ડિફેમેશનની એક પત્રિકા છાપવામાં આવી હતી, સર્ક્યુલેટ કરવામાં આવી હતી રાષ્ટ્રીય કક્ષાએ અને રાજ્ય કક્ષાએ, જેની વિરુદ્ધમાં નિલેશભાઈ કાયદાકીય સલાહ મળ્યા પછી કોર્ટમાં ગયા છે અને પોતે એક ખાનગી ફરિયાદ દાખલ કરી છે. એ બાબતની જાણકારી મીડિયા મિત્રો થ્રુ વડોદરાની પ્રજાને, ગુજરાતની પ્રજાને અને દેશની પ્રજાને જાણકારી થાય એવા એક હેતુ સાથે આપણે ભેગા થયા. શું દાખલ કરી? અમે લોકોએ પ્રાઇવેટ ફરિયાદ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 223 મુજબ બદનક્ષીનો દાવો અમે કોર્ટમાં ક્રિમિનલ તરીકે દાખલ કર્યો છે. અલ્પેશ લીંબચિયા છે, અમિતભાઈ લીંબચિયા છે અને એક નાઈ કરીને બીજા ભાઈ છે, જે એમને આ જે કંઈ બી પત્રિકા કાંડ થયું એમાં 3 જણા એક્ટિવલી ઇન્વોલ્વ હતા એવું પોલીસ ચાર્જશીટ કહી રહી છે. એ 3ની સામે અમે